કોને કહેવાય સિમ્પલ ભાષામાં વ્યાખ્યા તમને કુમારની અંદર આપેલી છે. પ્રશ્ન પણ આપણે એમાંથી જ લખવાના છે, થિયરીવાળા છે એટલા માટે. સાબિતીવાળા આવશે એટલે આપણે લખાવીશું. એટલે બંધન ઉર્જાની સિમ્પલ વ્યાખ્યા તમે એવી રીતે આપી શકો કે કોઈ પણ ન્યુક્લિયસ છે એને એના ઘટક કણોમાં વિભાજિત કરવું હોય તો એના માટે જે દળ ક્ષતિ છે એ દળ ક્ષતિને અનુરૂપ ઉર્જાને આપવી પડતી ઉર્જાને બંધન ઉર્જા કહેવાય, ઈબી. ચાલો, ઉર્જા જે છે આપણને ખબર છે જૂલમાં મપાય, પણ જનરલી આ ચેપ્ટરની અંદર આપણે ઉર્જા જૂલમાં નહીં લઈએ, ઈવીમાં લઈશું, ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે આ બંને વચ્ચેનો સંબંધ તો તમને ખબર જ છે. એક ઈવી ઇઝ ઇક્વલ ટુ 1.6 ગુણ્યા 10⁻19 જૂલ. તમને એમ કીધું હોય 5 ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવો તો ઈબી દેખાય એટલે એને ગુણ્યા 1.6 - 19 કરી નાખવાના. તો 5 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 આટલા જૂલ ઉર્જા થશે. ક્લિયર? તો આવી રીતે આપણે દળનું ઉર્જામાં રૂપાંતર કરી શકાય. દળ ક્ષતિ ભણ્યા, બંધન ઉર્જા ભણ્યા. ત્યારબાદ છે ઈબીએન, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. જુઓ, બંધન ઉર્જા છે પણ કોના દીઠ? ન્યુક્લિયોન દીઠ. કોઈ પણ દીઠ આવે ને એટલે હંમેશા છેદમાં રાશિ આવે, એટલે બંધન ઉર્જાને ઈબી કહેવાય અને છેદમાં ન્યુક્લિયોનની સંખ્યા એટલે ઈબી બાય એ. આને શું કહેવાય? ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. એટલે એક ન્યુક્લિયોનમાં કેટલી ઉર્જા જોઈશે? કે ભાઈ સોડિયમનું ન્યુક્લિયસ છે, 11 પ્રોટોન ને 12 ન્યુટ્રોન વાળું છે, એમાંથી મારે એક જ પ્રોટોનને ન્યુક્લિયસમાંથી બહાર ખેંચીને અલગ કરવો છે, તો કેટલી ઉર્જા જોઈએ? તો ઈબી બાય એ જેટલી જોઈએ. બધાને મારે અલગ કરી નાખવા છે. 11 પ્રોટોનને છૂટા પાડવા છે, 12 ન્યુટ્રોનને છૂટા પાડવા છે, તો ધારો કે મારી પાસે 100 જૂલ ઉર્જા જોઈએ છે, ટોટલ 100 જૂલ. એટલે એ આપણી શું આવી? બંધન ઉર્જા, જે વ્યાખ્યા કરીએ પ્રમાણે છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા. બરાબર? પણ આની અંદર ટોટલ ન્યુક્લિયોન કેટલા છે? ન્યુક્લિયોન એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. તો 11 પ્રોટોન 12 ન્યુટ્રોન એટલે ટોટલ 23 ન્યુક્લિયોન છે. તો એ બરાબર કેટલા છે? ન્યુક્લિયોનની સંખ્યા 23. બરાબર? તો 23 માટે આપણે કેટલી ઉર્જા જોઈએ છે? 100 જૂલ. તો એક માટે કેટલી જોઈએ? તો 100 ભાગ્યા 23, આટલી ઉર્જા જોઈશે. તો આ મળ્યું આપણને ઈવી અપોન એ, એટલે કે એને કહેવાય ઈબીએન, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. એક ન્યુક્લિયોનને છૂટો પાડવો હોય તો કેટલી ઉર્જા જોઈશે. ક્લિયર? હવે જોજો, આનો કન્સેપ્ટ તમે એવું નહીં સમજતા કે આજે ન્યુક્લિયસ છે એમાંથી મારે એક પ્રોટોનને ખેંચી લેવો છે તો આટલી ઉર્જા જોઈશે. એ વસ્તુ ખોટી, એમ નહીં સમજતા. એક પ્રોટોનને છૂટા પાડવા માટે આટલી હોઈ પણ શકે, ન પણ હોઈ શકે. કેમ? કારણ કે આ 100 જૂલ લીધી ને એ આપણે આખાની વાત કરી છે, એવરેજ લીધી છે. એકને અલગ પાડવો હોય તો આના કરતાં લગભગ વધારે જ ઉર્જા જોઈશે. જરૂરી નથી કે આટલી જ જોઈએ. બરાબર? દરેક પ્રોટોન દરેક ન્યુટ્રોનને છૂટા પાડવા માટે એક જ સરખી ઉર્જા જોઈએ, એ વસ્તુ ખોટી. વધારે ઓછી જોઈ શકે છે. ખબર પડી? એટલે આ શું છે? આ સરેરાશ ઉર્જા છે. આ એકને છૂટી પાડવા માટેની ઉર્જા તો છે જ, પણ આટલી જ જરૂર પડે એ વસ્તુ માન્યમાં આવશે ને. એમસીક્યુમાં અટપટા પ્રશ્નો પૂછાય એટલે ખબર પડવી જોઈએ. હોય જ અને હોય, આ બંનેમાં ફરક પડે. થશે જ અને થશે. સમજાણું? એટલે આ શું છે? 100 જૂલ એટલે ટોટલ આને આપણે ડિસ્ટ્રોય કરવું છે. આનામાંથી બધા ઘટકને અલગ પાડી નાખવા છે. તો ટોટલ કેટલી જોઈશે? 100 જૂલ. પણ એકના ભાગે 100/23 જ જોઈએ, એ વસ્તુ ખોટી. બરાબર? આટલી પણ હોઈ શકે, આના કરતાં વધારે પણ હોઈ શકે. બરાબર? આ એવરેજ છે. એટલે આ થઈ ગયું ઈબીએન, ઈબી અપોન એ, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. ચાલો, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા ભણ્યા. ત્યાર પછી એના ગ્રાફ જોવાના છે. આખું જે આવર્ત કોષ્ટક છે તો એના માટે ઈબીએન ના મૂલ્યો જો આપણે એને ગ્રાફ સ્વરૂપે દર્શાવીએ તો ગ્રાફ કંઈક આવો આવશે. આ છે ઈબીએન અને આ છે એ. એ એટલે ન્યુક્લિયોનની સંખ્યા અને ઈબીએન એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. બરાબર? હવે આ જે ઈબીએન જે છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોનમાં લેવામાં આવે છે. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર
ન્યુક્લિયોન. એટલે એક ન્યુક્લિયોન માટે કેટલા મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈશે એ EBN છે આ બાજુ, અને એ જે છે એ તો સંખ્યા જ છે, ન્યુક્લિયોનની સંખ્યા. ઓકે, ગ્રાફ જોજો આ ટાઈપનો આવશે. અહીંથી શરૂઆત થશે, અહીંથી ઉપરથી. 0 થી તો શરૂઆત થાય નહીં, કારણ કે કોઈ પણ તત્વ હોય તેના માટે 0 બંધન ઉર્જા એટલે શું થાય, એ પોતે ફ્રી તત્વ છે. ફ્રી તત્વ એવું તો કોઈ શક્ય જ નથી. બરાબર, ચલો અહીંથી શરૂઆત થશે આલેખ. આ પ્રકારનો આલેખ આવે છે. બરાબર, અહીંથી થોડોક આમ ઢાળ નીચે આવે છે, નીચે આવતો જાય છે. ચલો, આ ગ્રાફ જે છે એની અંદર અલગ અલગ તત્વો આપેલા છે. તો શરૂઆત થાય છે આ ગ્રાફની 1H2 થી. 1H2 એટલે કોણ? ડ્યુટેરિયમ. એટલે ડ્યુટેરિયમ જે છે એની EBN સૌથી કેવી છે? ઓછી છે. પછી ધીમે ધીમે ઉપર જતા જાવ, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, આ બધા જાણો છો. બરાબર, એટલે આટલો જે રેન્જ છે, જુઓ આટલો રેન્જ, એની અંદર EBN નું મૂલ્ય ઓછું છે. પછી આટલો જે રેન્જ છે, અહીંથી પછી અહીંયા આગળ જાઓ તો એ દરમિયાન EBN નું મૂલ્ય લગભગ અચળ છે. ગ્રાફ કેવો આવ્યો? સ્ટ્રેટ લાઇન, આમ સીધો આવ્યો, અક્ષને સમાંતર આવ્યો. એટલે આ જે મૂલ્યમાં આટલા જે વિસ્તારની અંદર જેટલા પણ તત્વો આવે છે તો એ તત્વો માટે EBN કેવું છે? લગભગ અચળ છે, એક જ સરખું છે. અને ત્યાંથી પછી આગળ જાઓ તો પાછું EBN ઘટી જાય છે. અહીંથી ગ્રાફ આમ ઉતરતો છે. બરાબર, અહીંયા સુધી આપણે દર્શાવવાનું છે, ઉતારી નથી નાખવાનો. એટલે આ ગ્રાફ જે છે એના અગત્યના મુદ્દાઓ એવા સમજવાના છે. 3 મુદ્દાઓ છે. ગ્રાફની લાક્ષણિકતાઓ 3 છે કે જેનો પરમાણુ ક્રમાંક 30 થી વધુ અને 170 થી ઓછો છે એવા તત્વો. પરમાણુ દળાંક, પરમાણુ ક્રમાંક ને પરમાણુ દળાંક 30 થી વધુ અને 170 થી ઓછું છે એવા તત્વો. તો એવા તત્વો માટે EBN એટલે કે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એનું મૂલ્ય લગભગ અચળ છે. એટલે આ જે રેન્જ છે, અહીંયાથી લઈને અહીંયા સુધીની રેન્જ છે, તો એ ક્યાંથી શરૂઆત થાય? 30 થી શરૂઆત થાય, 170 પર ખતમ થાય. કોણ? પરમાણુ દળાંક. પેલો મુદ્દો, ગ્રાફની 3 લાક્ષણિકતાઓ, ગ્રાફ દોરીને 3 લાક્ષણિકતાઓ સમજાવવાની છે. બુકની અંદર અથવા કુમારની અંદર બેઠો પ્રશ્ન આપેલો છે, એમાંથી લખવાનો છે. સાંભળજો. એવા તત્વો કે જેના માટે પરમાણુ ક્રમાંક 30 થી 170 ની વચ્ચે, પરમાણુ દળાંક 30 થી 170 ની વચ્ચે છે, એટલે કે વચગાળાના જે ન્યુક્લિયસો છે, તો એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ અચળ આવે છે. એટલે કે આવા તત્વો માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય એના પરમાણુ ક્રમાંક પર આધાર રાખતું નથી. એના પરમાણુ ક્રમાંક પર આધાર રાખતું નથી. હું તમને એમ કહું, આ રિજનમાં એક Fe આવે અને એક Cu આવે. ચલો, બંનેનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે અલગ અલગ છે. બરાબર, તો બંનેનો પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય તો બંનેમાં ન્યુક્લિયોનની સંખ્યા એટલે કે એ પણ અલગ અલગ હોવાની. જો એ અલગ હોય તો EB/A ગુણોત્તર બંનેમાં અલગ આવવાનો, પણ બંનેમાં લગભગ સમાન આવે છે. તેનો મતલબ કે આ જે EBN જે છે એ પરમાણુ ક્રમાંક પર આધાર રાખતી નથી. કોના માટે? આટલા વિસ્તારના તત્વો જે છે એના માટે. પેલો મુદ્દો. બીજો મુદ્દો, હલકા ન્યુક્લિયસ છે 30 કરતાં ઓછાવાળા, જેના માટે એનું મૂલ્ય 30 કરતાં ઓછું, એટલે આટલી રેન્જના, અને ભારે ન્યુક્લિયસ કે જે 170 કરતાં વધારે રેન્જવાળા છે, તો એના માટે EBN નું મૂલ્ય નાનું છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે આ વિસ્તારમાં નાની છે અને આ વિસ્તારમાં નાની છે, આટલા વિસ્તારમાં વધારે છે અને અચળ છે. બીજો મુદ્દો. બરાબર, બીજા મુદ્દામાં આપણે એક્સ્ટ્રા લખીએ તો EBN નું મૂલ્ય સૌથી મહત્તમ કયા તત્વો માટે આવશે? આખા આવર્ત કોષ્ટકની વાત કરીએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કોના માટે સૌથી મેક્સિમમ? યાદ રાખવાનું છે Fe, આયન, એ બરાબર 56. એવું તત્વ આયન, લોખંડ. તો લોખંડ જે છે એના માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી મેક્સિમમ છે. કેટલું છે? 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. યાદ રાખવાનું છે ઉર્જાનું મૂલ્ય પણ, અને કયું તત્વ છે પણ યાદ રાખવાનું. લોખંડ જે છે કુદરતમાં સૌથી વધારે સ્થાયી તત્વ કહેવાય તો લોખંડ. પુષ્કળ પ્રમાણની અંદર મળી રહે.
કારણ કે એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી મેક્સિમમ છે. જેના માટે EBNનું મૂલ્ય સૌથી વધારે હોય ને એ તત્વ સૌથી વધારે સ્થાયી હોય. કેમ? કારણ કે આ શેનું મૂલ્ય સૂચવે છે કે કોઈ પણ ન્યુક્લિયસ હોય ને એમાંથી એના ઘટક કણો તોડવા માટે આપવી પડતી ઉર્જા. હવે જેટલી વધારે ઉર્જા આપવી પડે તોડવા માટે, તેનો મતલબ કે એની અંદર જે ન્યુક્લિયોન છે ને એકદમ ટાઈટ બંધાઈ ગયેલા છે, એ છૂટા પડવા માંગતા જ નથી. સમજાણું? એટલે Fe જે છે એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય સૌથી વધારે. એનો મતલબ કે એમાંથી જો આપણે ન્યુક્લિયોન તોડવા હોય તો ખૂબ જ બહારથી પુષ્કળ ઉર્જા આપવી પડે, અને એટલા માટે એ તત્વ સ્થાયી ગણાય, કે તૂટી શકે નહીં. જનરલી સરળતાથી તૂટી શકે નહીં. બરાબર? સૌથી સ્થાયી કોણ? Fe, 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. 238 એ બરાબર 238 વાળું યુરેનિયમ. યુરેનિયમના 3 સમસ્થાનિક આવશે, 33, 35, 38. તેમાંથી જે 238 વાળો સમસ્થાનિક છે, તો એના માટે EBNનું મૂલ્ય યાદ રાખવાનું છે 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. એક ન્યુક્લિયોનને અલગ કરવું હોય તો એવરેજ આપણે 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા આપવી પડશે. એવરેજ કહું છું, એક્ઝેક્ટ નહીં, એવરેજ. બરાબર? તો આ થઈ ગયો બીજો મુદ્દો. બે મુદ્દાઓ હતા અગત્યના. ત્રીજો મુદ્દો એવો કહેવા માંગે છે કે સૌથી ઓછી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા કોની છે? આની છે. આ કોણ છે? ડ્યુટેરિયમ છે. 1H1 નથી, ડ્યુટેરિયમ છે. બરાબર? એટલે બસ આટલી વસ્તુ યાદ રાખવાની છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જામાં 3 મુદ્દાઓ છે અગત્યના. ફરી વખત રિપીટ કરી નાખીએ. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાની વાત કરીએ તો એ 30 થી 170 ની રેન્જમાં જેટલા પણ તત્વો આવે છે તો એના માટે EBN લગભગ અચળ છે. એનો મતલબ કે EBN આવા તત્વો માટે Z પર આધાર રાખતા નથી. તત્વોનો પરમાણુ ક્રમાંક વધે તો એનાથી બંધન ઉર્જા પર કઈ અસર થતી નથી. બીજો મુદ્દો હતો હલકા ન્યુક્લિયસ છે, એટલે કે 30 કરતાં ઓછા પરમાણુ ભારાંક વાળા અને 170 કરતાં વધારે વાળા, એટલે કે ભારે ન્યુક્લિયસ, તો બંને માટે EBNનું મૂલ્ય પ્રમાણમાં નાનું છે. સૌથી હાઈએસ્ટ આવર્ત કોષ્ટકમાં EBN કોનું? લોખંડનું, 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. અને યુરેનિયમ 238 માટે 7.6 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન. અને સૌથી ત્રીજો મુદ્દો, સૌથી અસ્થાયી તત્વ કયું છે? હા ભાઈ, કયો ભાઈ? ડ્યુટેરિયમ. કારણ કે એના માટે EBNનું મૂલ્ય સૌથી ઓછું છે અને સરળતાથી આને તોડી શકાય. એટલે કુદરતમાં ડ્યુટેરિયમ કે ટ્રિટિયમ આ અસ્તિત્વ ધરાવતા નથી. એને આપણે પ્રયોગશાળામાં બનાવી શકાય. કુદરતની અંદર આ મળી શકે નહીં, કારણ કે કુદરતની અંદર જો એ વાતાવરણની અંદર ક્યાંક પડ્યા હોય ને તો વાતાવરણની ઉર્જાથી પણ એ શું થઈ જાય? તૂટી જાય. વાતાવરણની ઉર્જાથી પણ એ તૂટી જાય, એનું વિખંડન થઈ જાય. એટલે એ કુદરતમાં ક્યારેય સ્થાયી રહી શકે નહીં. આ 3 અગત્યના લક્ષણો આ ગ્રાફના, EBN વિરુદ્ધ એના ગ્રાફના. ચાલો આ લક્ષણો પરથી અમુક અગત્યના નિષ્કર્ષ તારણો આપણે મેળવ્યા કે આ ગ્રાફ પરથી શું શું તારણ મળે. તો એ તારણ પણ સાંભળવાના છે. પેલું તારણ છે કે અહીંયા જે બળ મળે છે આપણને, એ બળ આકર્ષણ પ્રકારનું છે અને ન્યુક્લિયોન દીઠ કેટલાક મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની બંધન ઉર્જા ઉત્પન્ન કરવા માટે પૂરતું બળ છે. જોજો, સમજજો, બધી ઘટનાઓ સમજવાની છે. ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની અંદર પ્રોટોન ને ન્યુટ્રોન જકડાયેલા હોય છે, એકબીજા પર આકર્ષણ બળ ઉત્પન્ન કરે. અને એટલા માટે જ આપણે એને તોડવી હોય ને તો બહારથી ઉર્જા આપવી પડે. જો આકર્ષણ બળ ન હોય, એકદમ ખાલી આમનામ ફ્રી આમાં બેઠા હોય, તો એને છૂટા કરવા માટે આપણે કંઈ લાંબી ઉર્જાની જરૂર ન પડે. આનાથી આને ખાલી ઉચકીને અહીંયા બહાર મૂકી દેવાનું, આટલી જ ઉર્જાની જરૂર પડે. પણ એ અંદર ખાલી બેઠા નથી, એકબીજા સાથે આકર્ષણ અનુભવે છે. બરાબર? એટલે માની લો આ એક ન્યુક્લિયોન છે, બીજો એક ન્યુક્લિયોન છે, મારે આને અહીંથી અલગ કરવો છે, તો આ શું કરશે? એને આકર્ષશે, જવા દેશે નહીં. તો આકર્ષણ બળની વિરુદ્ધમાં આપણે કંઈક ઉર્જા આપવી પડે, કંઈક કાર્ય કરવું પડશે. એટલે અહીંયા જે બળ લાગે છે બે ન્યુક્લિયોન વચ્ચે, બળ કયા પ્રકારનું છે? આકર્ષણ પ્રકારનું છે. અને તેથી જ ન્યુક્લિયોન એને છૂટા પાડવા માટે આપણે બહારથી ઉર્જા આપવી પડે.
અને એ ઉર્જા કોના ભોગે જાય છે? તો કે આકર્ષણ બળના ભોગે જાય છે. આકર્ષણ બળના કારણે આપણે ઉર્જા આપવી પડે છે.